આ તરફ રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક જે મોટું નામ ધરાવે છે એની પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। રિયલ એસ્ટેટ જગતના મોટા નામ પર દુષ્કર્મનો દાગ લાગ્યો છે। પોપ્યુલર બિલ્ડર્સ સાથે સંકળાયેલા નિલય પટેલની ધરપકડ થઈ। મુંબઈની હોટલમાં યુવતી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। ઇઝી પે એપ્લિકેશનના સ્થાપક એવા નિલય પટેલ પર આક્ષેપ છે। મુંબઈ પોલીસે ધરપકડ કરતા રિયલ એસ્ટેટ સેક્ટરમાં અનેક ચર્ચા। કોર્ટે 29 જુલાઈ સુધીના નિલય પટેલના રિમાન્ડ મંજૂર કર્યા। મુંબઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી। તો રિયલ એસ્ટેટ જગતનું મોટું નામ એવા નિલય પટેલની ધરપકડ। પોપ્યુલર બિલ્ડર્સ સાથે સંકળાયેલા નિલય પટેલની ધરપકડ થઈ છે। મુંબઈની હોટલમાં યુવતી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે। ઇઝી પે એપ્લિકેશનના સ્થાપક એવા નિલય પટેલ પર આ આક્ષેપ લાગેલો છે।